હા નવરાત્રી વાળો બોલાવી વાદ્ય મોરા કે બધા ઊંઘ આવે ને એટલે પેલી વિન્ડો ખોલી કે બાલ્કની ખુલ્લી છે ને એટલે એવું લાગે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય વ્લોગ. ઉઠી ગયો ભાઈ, 8:30 થઈ ગયા. ઉઠા ઊંઘી ગયો મતલબ એલાર્મ બંધ કરી સુઈ ગયો મતલબ કે 5-10 મિનિટ ઉઠું છું. સવાર ઉપર થઈ ગયા, બ્રશ બસ થઈ ગયો, પાણી મૂકી દીધું છે. થોડું ખાઈ નાસ્તો કરી લો. મને એક આજે લંચ બોક્સ આવવાના નથી. ચિરાગ બહાર ગયો, સારંગપુર ગયો છે ફેમિલી, ફૂલ ફેમિલી જોડે. અને આ ફોટો બી જોયું, પોકી બી ગયો છે. તો રાતમાં જ નીકળ્યો છે, બહાર લગાઈ ગયો, પોકી ગયો છે. હેર ગ્રોથ તો થાય છે હવે. 20 days આવ્યો. 20 days પછી હજી કેટલા દિવસ બાકી? હજી છે ને 45 days, કમ્પ્લીટલી 45 days બાકી છે. 45 daysમાંથી કેટલો ગ્રોથ થઈ ગયો? આટલો બેન્ચ 1.5 ઇંચ જેટલો થઈ જાય ને એટલે હું કંઈક સેટ કરી દઉં. એક તો આ કાચ કલા હતો ને એટલે મસ્ત સનલાઇટ આવે છે. હાલ આવે જ છે. બ્લોગ ચાલુ હોય ને વિડીયોમાં કટ થઈ જાય. કંઈક શૂટ કરતા અહીંયા કંઈક લાગે છે, કંઈક થાય છે. મતલબ મેરેજ લાગે છે, કંઈક છે ફૂલ મોટું મંડા મંડપ બધાય ને રિસીવ ઓક્ટેવિયાનું ગ્રાન્ડ ઓપનિંગ છે. મેડમ કે તું આવજે, જશું આપણે, તમે આવજો. શું કહેતું? મેં કીધું હું નહીં આવું ભાઈ, સન્ડે બંડે ટાઈમ નહીં મારી જોડે. એક શૂટ કરવાનું પેલો રીલ વાળું ને એટલું યાર કામ પેન્ડિંગ ઓલરેડી છે. ગરમી કરીને આનો જ કે ઠેકાણ ટીવીને બધું જોવું પડશે ને. ચલો હું નાસ્તો વાસ્તો કરી લો, મળીએ રેડી કરી થઈને. ઓકે આવી ગયો ભાઈ ઓફિસ. ચિરાગ નહીં એટલે કંટાળા બે મસ્તી કરતા આખો દિવસ. આ બિસ્કિટ કયા છે ખબર તમને? હા એ ભાઈ કૂતરા, હું કેમ બોલ્યું ભાઈ? શું ઘર માટે ના છે? હું ભાઈ કૂતરા નહીં બોલ્યો. હા તાર ના પડી જાવે કઈ મૂકી આવી તમે. જવાનું નહીં તો મારે જતા ને એક દિવસ લાગ્યો કામ કરે તમે દઈએ મસ્ત દુસરા નહીં ખબર પડે કે મસ્તી ઘણા બધા કરી એટલે ખાઈ ગયો. હું ઘરે આવ્યો છું. પેલું આવા છે ટીવી વાળું, એને કીધું 6 વાગ્યા પછી નહીં થાય. મેં કીધું આવું તો પછી 1 કલાક માટે ઘરે ને પછી 2 યા 3 દિવસ પછી સચિનભાઈને કહીને આવ્યા શર્ટ નહોતા કરજો. હા હજી આવ્યો નહીં, રસ્તામાં છે એમ કીધું નહીં. એનું હેલ્મેટ વગર આવે ને ચશ્મા બી નહોતા. એક ચશ્મા બી બેગમાં બી રાખવા પડે. યાર એક તો આંખોમાં એવું માટી વાટી રિટર્ન જતી વખતે ચશ્મા પહેરી દેવું. સારી ચાય લઈને આવે બંને પેલામાં બી ચાય ભરાઈ દે દા થઈ જતું. પેલો ભાઈ નીચે એન્ટ્રી જ કરે છે યાર. લેટ નતા ને માટે મેં કોલ કર્યો યાર. કેમ કે 3 વાગ્યા સુધીમાં ઓફિસ જવું પડશે. બસ એમ થાય કે હું જ જઉં છું ભાડે છુટ્ટી લઈને. બધા જાય છે પણ ખાલું ખોટું નજરે કોણ ચાલે. એટલે ફાઇનલી લાગી જશે અહીંયા. એક તો આ પ્રોબ્લેમ ના રહે ને તો સારું છે. એટલે અહીં પહેલાં પૂછવું પડે કે આ જોઈ લેજે તું. આખું ટીવી જોઈ લેવી પડે બધું. કેમ એમાં ઉતાવળમાં બધું જોવું પડશે. ચલો મળીએ. ઓકે પેલો આવે એટલે બાદ વિડીયો ચાલુ કરે છે એટલે સેફટી માટે બી
ને રેકોર્ડિંગ માટે બી બ્લોગ માટે બી બધું. ઓકે, આ પેલું સ્વિચ બોર્ડ નડશે આમાં? તે સેટિંગ જોઈએ ને. હમ 9 to 9 નથી હોતું? પેલું લાગશે પાછળ. પેલું પ્રોબ્લેમમાં આ આવ્યું છે અંદર TCLનો રિમોટ સેલ. આનું કેબલ, આ કેબલ અલગ આવે છે. સ્ટેન્ડ છે. ચલો, હા હા, પેલું છે ને એડેપ્ટર હોય ને તો હું પછી લગાવી દઈશ. એડેપ્ટર નીચે લગાવી દઉં. એ પેલું એડેપ્ટર લગાવવાની સ્પેસ રહેશે. સેન્ટરમાં નથી. આગળ પકડ લો ભાઈ, આગળ. ઇન્સ્ટોલેશન ચાલુ. iPhone 14 Plus. Always favorite. વ્લોગર ના ઘરે ટીવી તો વ્લોગર નો વિડીયો ચાલતો હતો પહેલા. પેલું નેટવર્ક નહીં આવતું યાર. આઈએ જૈવિક પ્રજાપતિ બ્લોગ્સ આવ્યું. હવે ફાઇનલી વ્લોગરના ઘરે આવી ગયું. પેલું કેવું લાગે ચકાચક. પેલો મમ્મી નવા ઘરવાળો વિડીયો ચાલુ કરીએ. નેટવર્ક પ્લગ. નવરાત્રી વાળો બનાવી આદિ મોરા કે બધા ઊંઘ ગયેલા ને એટલે પેલી વિન્ડો ખુલ્લી કે બાલ્કની ખુલ્લી છે ને એટલે એવું લાગે. આ વ્લોગ આખો જોવાનો છે નવા ઘરે વાળો. મેં છે ને હજી જોયું નહીં એક બી વાર. ના વ્લોગ મારા ફૂલ HDમાં અપલોડ નહોતો થયો, મતલબ 4Kમાં અપલોડ નહોતો થયો. Hello guys, good morning everybody. Welcome back to another vlog. Vlog ચાલુ શું લાગે છે? ચલો હવે જઈએ ઓફિસ. લેટ થઈ જાય વરના. મજા આવી ગયો. ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. નવા ઘરે વ્લોગ ચાલુ નીકળું યાર. ઘરે આવીને શાંતિથી જોઈશું. મસ્ત ફૂલ અવાજ. ઓકે.
એ તો ડખો શું થવાનો પેલું પાછળ એડપ્ટર લગાવતા એને કીધું છે હું આવીશ વાંધો નહીં તું કહીશ તો મેં કીધું કે પેલું લગાવે છે તો હું ડખા જ નહીં લાગે મારા અંદાજ 90%. ચલો વાંધો નહીં ઘર લોક કરી દઉં પછી આ બેંક યાર પેલું લેવાનું હતું ને શું કહેવાય ચશ્મા અમે 4 નીકળી જતી લેટેસ્ટ દિવાળી યાર તો કલાકો થઈ ગયો ભલે નાખી નહીં ભલે મસ્ત છે બાકી વોઇસ તો શૂટિંગ કરે તો લાઉડ લાગે ફૂલ મમ્મી પપ્પાના રિએક્શન કેવા આવે છે આવું કે મોટી જગ મીડિયમ છે બરોબર છે શું જવાબ આવે છે જોવું પડે ચલો નીકળીએ ઓફિસ ચલો આ તો પેલું 3 પિન લેતા આવીશ તો ગમે તે જગ્યાએ લાગશે એને વાંધો નહીં ચલો ચીજ पे ना यूएस फॉलो गिफ्टेड गिफ्ट वाला चीज पे मजा आने सचिन भाई કોઈ ગિફ્ટ આપી હોય સ્વીચ પર મજા આવે એને તો આપણે એવું જીવથી જતન કરીએ ને રોજ કપડું મારી નાખીએ ને કોઈ કે ગિફ્ટ આપે હોય સ્વીચ પર મજા આવે ને કેટલા હાથી પહેરીએ એ મેં કોઈ છોકરી ચાલે આવે તો બહુ ખુશ હોય ને મેડમ જોઈને જજો પાછો આવી ગયો હું ઘરે બે એડપ્ટર લઈને આવ્યો છે એમાંથી જે બે અલગ અલગ જગ્યાએ લાવ્યો જે સેટ થાય પેલું પાછળ પિનમાં પ્રોબ્લેમ છે ને બધા ઓળખતા હોય છે મને એકબીજાનું નામ મને નહીં ખબર એટલે રિલેટિવ મળે ને મમ્મીનું નામ એટલે મજામાં પેલા મમ્મી કીધું મજામાં પપ્પા નાફે મજા ને મને નામ નહીં ખબર મેં કીધું હા મજામાં મંદિર દર્શન કરવા કીધું મારે સોસાયટી મને ચેરમેન છે પણ મને યાદ નહીં એકાઉન્ટન્ટ છે બધું સંભાળે ટીચર છે બોલું બધા મજામાં નામ એકબીજાને ખબર હોય હું ફોન ભૂલી ગયો યાર ઘરે ત્યાં ઓફિસમાં સુધી શૂટ કર્યું એટલે પેલો બીજો ફોન ફર્સ્ટ ટાઈમ આવતું ફોન હા ઘરે જ છે જોવું તારું વોચરૂમ લાગે હા ઘરે જ છે ટીવી એક ચીવી મેચ ચીવી એટલે પેલું ચેક કરવું પડશે એટલે વોચરૂમ ડખા છે गाइस एक मिनट सॉन्ग ने બધું ચાલે મમ્મી પપ્પાને બતાવ્યું વ્લોગ થોડી વાર તો વ્લોગ બતાવ્યો પેલો ના વગરનો એક પિન તો ચેન્જ કરી દેવાની છે તો ત્યાં જ ભરાવાની પણ ત્યાં ભરાય છે એટલે મેં ના ભરાવી અહીંયા એટલે ત્યાં બંને ફોન ભરાય એ બીજી પિન જે રાખવાની છે ને રાખીને બીજી તો બેગમાં મૂકી દે જે રિટર્ન આપવાની છે અને મોર્નિંગમાં મેં બહાર ખાધું હતું ને એટલે પેટ ફૂલ હતું ગાઈસ હું ગયો હતો ને તો પેલા આ સાઈડ ફરી બેસતો મોબાઈલ નહીં મૂકવા માટે અને આજે આમ બેસો જમવા માટે તો ટીવી ચાલુ છે ને એટલે ને પાછળ બ્લેન્કેટ નમાટા પડે તો મોર્નિંગમાં થોડું લેટ થઈ ગયું હતું મારે ઉઠવામાં અંદર ઓપન રહી ગયું હતું આ સમયે બહાર રાખીને ચાલે એકલો જ છું મમ્મી પપ્પાને આવે એટલે હું કહી દઉં ચાલો જમી લઈએ બની ગયું ફ્રેશ થઈ ગયું સવાર થઈ ગયું મેં જમી લીધું તારક મહેતા જોઈએ યાદ પેલું થોડુંક મૂવી જોયું આજે રાત્રે સાથે એક મૂવી જોઈશું મોબાઈલ આજથી બંધ ઓનલી ફોર દૂરથી ટીવી જોવાની મમ્મી બહુ પાડે મોબાઈલ બહુ જોવું છે એટલે અમે બસ સ્પેશિયલી ટીવી લઈ લીધી એના માટે પેટ ફૂલ થઈ ગયું બધું ક્લીન કરવાનું તો બાકી જ છે કાલે એક થોડુંક બહાર જવાનું છે એક ઇનોગ્રેશન છે ત્યાં એટલે ઇન્વિટેશન આવેલું છે જવું ના જવું એવું કંઈ નક્કી નહીં જોઈએ ને ટોટલી આખી વસ્તુ જોવાની છે બધા ફીચરનું એકાઉન્ટ બનાવવાનું છે મારે એ ગૂગલ ટીવી કહેવાય ને એટલે એને એકાઉન્ટ બનાવે ત્યારે પ્લે સ્ટોર ને બધું ચાલુ થશે જોઈએ હાલ તો ગરબા વગાડો ગોળી તમે મને લીધા મોરી આજ પહેલી વખત ગુજરાતી વગાડો કે પહેલું છે ને હરર મહાદેવ ચાલુ કર્યું હતું અપના બના લે પછી મારું બ્લોગ આઈ લવ ઇટ આ ફોન ચાલુ કરે ને તો બી જે દિવસ એ દિવસ બી મેં અપના બના લે પહેલાં એક ભગવાનનું ચડાવ્યું પછી અપના બના લે પછી બીજું કર્યું તો અપના બના લે મેરે કો મતલબ સોંગ ગમે છે અપના બના લે બીજું નહીં જો આનું સેટઅપ વેટઅપ કરી દેશે બીજું કયા ફંક્શન સાથે હું કાલે પરમ દિવસે શાંતિથી એનો ફૂલ રિવ્યૂ આપીશ આ મોડલનો આ લેટેસ્ટ સિરીઝ છે TCL ને લેટેસ્ટ મોડલ છે હાલ 7 સિરીઝ ચાલે છે આના પહેલાં 6 સિરીઝ ચાલુ હતી
મતલબ P755 આના પહેલાંથી ને C655 હતી. આ લેટેસ્ટમાંથી લેટેસ્ટ હાલનો છે. ઓકે તો ગાઈઝ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર, સુધી લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલા. તો કાલે મળીએ નવા બ્લોગ સાથે. બાય, ટેક કેર.